સાયબર ફ્રોડના કેટલા કેસ નોંધાતા હશે? 7.5 સેકન્ડમાં એક નવો સાયબર ફ્રોડ કે સાયબર સ્કેમ થાય ઇન્ડિયામાં. લોકો એવું વિચારતા હોય ને કે હું કોઈને ઓટીપી નહીં આપું તો મારા સાથે સાયબર ક્રાઇમ નહીં થાય. ના, પાકિસ્તાની હેકર્સ, ચાઇનીઝ હેકર્સ સૌથી વધારે ઇન્ડિયન સિટીઝન્સના જે ડેટાબેઝ હોય ને એમને ટાર્ગેટ બનાવતા હોય છે. આ લોકો રેકેટ જે આખું ચલાવતા હોય છે એ ક્યાંથી ચલાવતા હોય છે? તમને કોઈ કન્ટ્રી બદલવાની જરૂર નથી. જે પહેલાં લોકો એવું ગણતા હતા ને કોઈ દુબઈમાં બેસીને કરી રહ્યું હશે, ના. 106 હેકર પકડાયા હતા હરિયાણાનું ગામમાંથી. જે હેકરો પકડાયા હતા, તમે એમની જ્યારે ઉંમર જાણશો ને તો 13 વર્ષનો કોઈ છોકરો છે, કોઈ 23 વર્ષનો છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ડિજિટલ અરેસ્ટ શું છે. ફેક સમોન લેટર સાયબર સેલના નામનો બનાવીને હેકર તમને વોટ્સએપ પર મોકલશે. ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ જ નથી. વોટ્સએપ આ લોકો કઈ રીતે હેક કરતા હોય છે? વોટ્સએપ હેકિંગ હમણાં ટ્રેન્ડમાં છે. તમે લિંક પર ક્લિક ના કરો ને તો પણ તમારો વોટ્સએપ હેક થઈ જાય છે. જે બ્રાન્ડ લોકો વધારે યુઝ કરે છે ને, હેકર એને જ ટાર્ગેટ કરતા હોય. ડાર્ક વેબ શું છે? ડાર્ક વેબ એક એવી દુનિયા છે જે સાયબર ક્રિમિનલની દુનિયાથી પણ એડવાન્સ દુનિયા છે. બહુ બધા એવા ડ્રગ પેડલરો છે જે લોકો ડાર્ક વેબનો માધ્યમથી ડ્રગ્સ મંગાવતા હતા. ડાર્ક વેબ ઉપર ઇન્વેસ્ટિગેશન હવે બહુ સારી રીતે ભારત સરકાર કરી રહી છે. નમસ્કાર, હું છું હિના અને જીએસટીવીના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું સાયબર ફ્રોડની, જેનાથી કદાચ તમે પરિચિત હશો, કારણ કે આસપાસ અત્યારે એટલા બધા કિસ્સા વધી ગયા છે સાયબર ફ્રોડના. અવારનવાર સોશિયલ મીડિયા થ્રુ કે પછી બેંક અકાઉન્ટ પણ લોકોના ખાલી થઈ રહ્યા છે, ડિજિટલ એરેસ્ટ પણ કરવામાં લોકોને આવી રહ્યા છે. પણ આ પ્રકારના કિસ્સા કેમ વધી રહ્યા છે, કેવી રીતે વધી રહ્યા છે અને શું ધ્યાન રાખવું જોઈએ કે સાયબર ફ્રોડનો શિકાર આપણે ના બનીએ? બસ એના માટે જ વાત કરીશું ને. આપણી સાથે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ ગયા છે, ધ્રુવ પંડિત, જે સાયબર એક્સપર્ટ છે અને આવા અનેક ઘણા કેસ તેમણે સોલ્વ પણ કરેલા છે. તો આવો એમને મળીએ. ધ્રુવજી, આપનું સ્વાગત છે અમારી આ વિશેષ પોડકાસ્ટમાં. કેમ છો? એકદમ મસ્ત. કેવા કેવા કેસ આવતા હોય છે સાયબર ફ્રોડના? સાયબર ફ્રોડ છે ને, ડે બાય ડે એ પણ એઆઈના રીતે એડવાન્સ થઈ રહ્યું છે. જ્યારે એક ટાઈમ હતું કે કોરોના પહેલાં 2019ના પહેલાંના જે સાયબર ક્રાઇમના કેસીસ હતા ને, એ વધારે પૂરતા સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવીને કોઈને હરેસ કરવું, નહીં તો ફેક અકાઉન્ટ બનાવીને કોઈના નામથી પૈસા માંગી લેવા, એવા પ્રકારના એક ફ્રોડ ચાલતા હતા. અને ઓટીપીનું સ્કેમ કરીને તમને વાતોમાં લઈને ઓટીપી લઈ લે, તમને લિંકો મોકલીને એના પર ક્લિક કરાવે. બટ કોરોના આવ્યા પછી, એટલે પોસ્ટ કોવિડ જેને કહેવાય, 2019 પછી જે સાયબર ક્રાઇમ છે ને, એ ટેકનોલોજી ડ્રીવન થવા લાગ્યું છે હવે. એટલે પહેલાં કેવું હતું કે જે સાયબર ક્રાઇમ હતું ને, એ ખાલી એક ફ્રોડ સ્કેમ એવી રીતે કરવામાં આવતું હતું. પણ હવે સાયબર ક્રાઇમને એક ટાઈપની વોર સિચ્યુએશન જેવું કરી નાખ્યું છે. એટલે આપણા રાષ્ટ્રને જેમ આપણે કહેવાય ને કે બોર્ડર પર જેમ નેશનલ સિક્યોરિટીના કન્સર્ન્સ હોય છે ને, એવી રીતે હવે સાયબર સુરક્ષા આપણી રાષ્ટ્ર સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ટોપિક બની ગયો છે. એટલે જે સાયબર ક્રાઇમ છે એ ટેકનોલોજી ડ્રીવન એવી રીતે થવા લાગ્યા છે કે પહેલાં હેકર્સ લોકો એટલું ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરતા હતા, બટ હવે એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે જે સ્માર્ટફોન્સ એડવાન્સ થવા લાગ્યા છે, જે પ્રકારે તમારા લોકોનું કોવિડ પછી લોકો મોસ્ટલી બધા લોકો હવે ડિજિટલ ટ્રાન્સફોર્મ થઈ ગયા છે. આપણે જેમ કે એક નોર્મલ વાત કરીએ કે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, તો કોવિડ પહેલાં આવી રીતે ક્યારેક પોડકાસ્ટ ડિસ્કશન થતા જ નહોતા. ટેકનોલોજી ચેન્જ થઈ, પોડકાસ્ટ એક ટેકનોલોજી આવી, તો લોકોએ હવે પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યા. તો સાયબર ક્રિમિનલ્સ હવે લોકો કેવું છે કે જે ટોપિક્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ચાલી રહ્યા હોય છે, એ ટોપિક્સને ધ્યાનમાં રાખીને સ્કેમ્સ અને ફ્રોડ કરતા હોય છે, યુઝિંગ ધી ટેકનોલોજી ઓનલી. એટલે જેનાથી લોકોને ખબર જ નહીં પડતી કે એમના સાથે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું છે. આજની તારીખમાં કોઈના ખાતામાંથી પૈસા ખાલી કરવા હોય સાયબર ક્રિમિનલને, તો લિંક મોકલીને એના પર ક્લિક કરવાની જરૂરત જ નથી. અચ્છા. ઓટીપી લેવાની જરૂર જ નથી. ખાલી એક નોર્મલ ફોન આવશે, એ નોર્મલ ફોનને તમે કનેક્ટ પણ કરશો અને ડિસ્કનેક્ટ પણ કરશો, કંઈક પણ રિએક્ટ કરશો, તમારા ખાતામાંથી પૈસા જતા રહેશે, તમારો ફોન હેક થઈ જશે. તો આ કેવી રીતે સમજી શકાય કે ફોન આવે તો એ તો કોઈ પણ રિસીવ કરવાના જ છે કે કટ કરવાના છે? એટલે હવે કેવું થઈ ગયું છે ને, જેમ કે આપણે એક ફેમિલી ડૉક્ટર રાખીએ છીએ ને, બહુ લોકો આપણે જોઈ જતા હોઈશું કે જે લોકો બહુ બોડી ફિટનેસને ધ્યાનમાં રાખતા હોય ને, એ લોકો શું કરે કે એમને કંઈક પણ નાનું એક હેડેક થાય ને તો તરત ડૉક્ટર પાસે જતા રહે, તરત કન્સર્ન કરે કે મને કંઈક મેજર ઇન્સિડન્ટ તો નહીં થઈ જાય મારા સાથે. હવે એવી રીતે છે ને, દરેકને લાઈફમાં કોઈને કોઈને છે ને સાયબર એક્સપર્ટોની જરૂર પડવા લાગી ગઈ છે. રીઝન એ છે કે તમારા ફોનમાં દરેક પ્રકારના કોલ આવતા હોય છે.
બહુ પ્રકારના વોટ્સએપ મેસેજીસ આવતા હોય, વિડીયો કોલ આવતા હોય, વોટ્સએપ ઓડિયો કોલ આવતા હોય, SMS આવતું હોય. આટલી બધી વસ્તુઓ તમારા મોબાઈલ ફોનમાં આવે છે અને આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ હું આઈફોનનો ઉપયોગ કરું છું કે સેમસંગનો સૌથી મોટો મોંઘો મોબાઈલ ફોન યુઝ કરું છું તો મારા સાથે ફ્રોડ નહીં થાય. ના, હવે એવું થઈ ગયું છે કે અગર તમે એન્ડ યુઝર સાયબર અવેરનેસ નહીં રાખો ને, એટલે જે હાઇજીન હોય ને, જેમ ડાયટમાં આપણે કેવી રીતે હાઇજીન ફોલો કરીએ કે ઓઇલી ફૂડ નહીં ખાવું, બહારનું નહીં ખાવું, એવી રીતે સાયબરમાં એક હવે વસ્તુ એવી થઈ ગઈ છે કે તમે અગર હાઇજીન ફોલો નહીં કરો ને ડે ટુ ડે લાઈફની, તો તમારા સાથે ફ્રોડ થવાનું જ છે. અને એને જાણવા માટે વસ્તુ એ છે કે સાયબર સિક્યોરિટીના ટૂલ્સ આવે છે જે તમને તમારા મોબાઈલ ફોનમાં રાખવા બહુ જરૂરી છે. પહેલાં એક એન્ટીવાયરસ કરીને વસ્તુ આવતી હતી. આપણે એટલે કહેતા હતા કે ભાઈ એન્ટીવાયરસ રાખો તો વાયરસીસ ના આવે ફોનમાં, અને આવે તો ખબર પડે. હવે એન્ટીવાયરસને પણ લોકો સ્પૂફ કરવા લાગ્યા છે હેકર. એટલે એવા ટાઈપના એટેક કરે છે કે તમારા એન્ટીવાયરસ પણ પકડી ના શકે. એટલે હવે એનાથી વધારે એડવાન્સ એન્ડ પોઈન્ટ સિક્યોરિટીના ટૂલ્સ આવી ગયા છે જે મોબાઈલ ફોન્સ, લેપટોપ, ટેબ્લેટ એ બધામાં રાખો અને તમને ખબર પડે કે ભાઈ તમારા સાથે કોઈ હેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે નહીં કરી રહ્યું છે. એ તમને રિયલ ટાઈમ નોટિફિકેશન આપશે. અચ્છા ધ્રુવભાઈ, જ્યારે આ સાયબર ફ્રોડ કોઈની સાથે થતું હોય છે તો એમાં અમુક લિમિટેશન હોય છે કે આટલા લિમિટમાં જો તમે આગળ કાર્યવાહી શરૂ કરી દો તો એ લોકો પકડાશે, અને જો એમાં કદાચ લેટ કરી દો તો એ લોકો કદાચ નહીં પકડાઈ શકે. અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ હોય છે. ડિપેન્ડ કરે છે તમારા સાથે કયા પ્રકારનો ફ્રોડ થયો છે અને તમે કેટલી જલ્દી એને રિએક્ટ કરો છો. સૌથી નોર્મલ એક સ્ટેટમેન્ટ તો કોમન જ છે કે તમારી સાથે સાયબર અટેક થાય કે સાયબર ફ્રોડ થાય, તમને રિએક્ટ ઓન ધ સ્પોટ કરવું જોઈએ. આજની કારણમાં તમે જોશો ને તો પહેલાં લોકોને કમ્પ્લેન રહેતી હતી કે ભાઈ આપણા ભારતમાં સાયબર ક્રાઇમ થાય છે ને તો કોઈ મદદ મળતી નથી, પણ એ મદદ લેવા માટે આપણને ટાઈમથી રિપોર્ટ પણ કરવું પડે. આજે ગુજરાત સરકારમાં જ આપણા અમદાવાદ સાયબર સેલ છે, ગુજરાત સાયબર સેલ છે, આ લોકોની તમે કામગીરી જોશો ને તો એટલી રિએક્ટિવ હવે થઈ ગઈ છે કે તમે આજે કમ્પ્લેન ફાઇલ કરો ને તમને વિધિન 24 અવર્સમાં એનું રિએક્શન અને એના ઉપર એક્શન દેખાવા લાગે છે. એનો રીઝન એ છે કે તમારા સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય છે. અગર આજે તમારા પાસે કોઈ લિંક આવી અને લિંક પર તમે ક્લિક કર્યું, તમારા પૈસા જતા રહ્યા છે, તમે એક દિવસ રોકાઈને તમે કમ્પ્લેન કરશો કે હું કહું 1 કલાક પછી પણ કમ્પ્લેન કરશો ને તો સામેવાળા માણસે વિડ્રો કરી લીધા છે પૈસા. અને જ્યારે પૈસા વિડ્રો થઈ ગયા અને તમારા પાસે ઓનલાઈન નેટમાં જે બેન્કિંગમાં પૈસા પડ્યા હોય ને એ ટ્રેસ કરવા બહુ ઇઝી છે, પણ જ્યારે એ વિડ્રો થઈને તમારા પાસે એક ફિઝિકલ એસેટ એટલે કેશ ફોર્મમાં આવી જાય તો પછી એને ટ્રેક કરવું હાર્ડ થઈ જાય છે. તો પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે પણ ઓનલાઈન જે પણ પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે ને એમાં મારું કહેવું એવું જ છે કે અગર ક્રાઇમ થાય ને તો સમય જોવાની આપણે એને જરૂરત જ નથી. તરત જ 1930 પર ફોન કરી લો, તરત 100 નંબર પર પણ ફોન કરી શકો છો. તમે નિયર બાય સાયબર સેલમાં પણ જઈ શકો છો અને ઓનલાઈન જે પોર્ટલ બનેલું છે સરકારનું www.cybercrime.gov.in, તમે એના ઉપર પણ જઈને રિપોર્ટ કરી શકો છો. તમને રાહ જોવાની જરૂરત જ નથી. ધ્રુવભાઈ, આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સાયબર ફ્રોડના વર્ષે કેટલા કેસ નોંધાતા હશે? આપણે છે ને હું એક બ્રેકડાઉન આપું આપ લોકોને કે દર 7.5 સેકન્ડમાં છે ને એક નવો સાયબર ફ્રોડ કે સાયબર એટેક થાય છે. 7.5 સેકન્ડમાં? 7.5 સેકન્ડમાં ઇન્ડિયન સિટીઝન સાથે 7.5 સેકન્ડમાં એક નવો સાયબર ફ્રોડ કે સાયબર સ્કેમ થાય ઇન્ડિયામાં. હવે આપણે આ વાત કરીએ ગુજરાત 6 કરોડ લોકો છે એક્ઝામ્પલ, તો એમાંથી 70% તમારા ઇન્ટરનેટ સબસ્ક્રાઈબરો છે. તમારા સાથે રોજ જે કોઈ પણ પ્રકારનો તમારો ડેટા લીક થઈ રહ્યો છે, તમારા સાથે તમારા મોબાઈલ ફોનમાં 10 થી 15 એવી એપ્લિકેશનો હશે જે તમે પોતે ઇન્સ્ટોલ કરી હશે. હવે હું એપ્લિકેશનોનું નામ નહીં લઉં, બટ તમને એક નોર્મલ વાતો કરું કે ખાવાનું ઓર્ડર કરવા માટેની એપ્લિકેશનો, કેબ બુક કરવાની એપ્લિકેશનો, મૂવી ટિકિટ બુક કરવાની એપ્લિકેશનો, એન્ટરટેનમેન્ટના માટે જે એપ્લિકેશનો છે, આ એપ્લિકેશનથી પણ તમારો ડેટા જે બહાર જઈ રહ્યો છે ને એ પણ સાયબર ક્રાઇમ છે. તમારા સાથે રોજે તમે નવી જોબ અપ્લાય કરવા માટે લિંક્ડઇન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જઈને તમે નવા જોબ અપ્લાય કરતા હશો. એટલે ગુજરાતમાં આજની તારીખમાં અગર વાત કરીએ ને જેટલા પણ ઇન્ટરનેટ સબસ્ક્રાઈબરો છે, અગર આપણે ખાલી એટલું ગણીએ કે ગુજરાતમાં 70% ઇન્ટરનેટ સબસ્ક્રાઈબર એક્ટિવ છે, જેમાંથી હું સૌથી વધારે એક્ટિવ લોકો જે છે ને જેન્ઝી. આપણા ગુજરાતમાં સૌથી વધારે સાયબર ફ્રોડ થવાની જે કેટેગરી છે એ જેન્ઝી નથી, એ આપણી જે કેટેગરી છે ને એ છે 30 વર્ષથી લઈને 60 વર્ષના લોકો, જેમને ઇન્ટરનેટથી સૌથી વધારે એમનો બિઝનેસ, એમના ડે ટુ ડે ઓપરેશન રન થઈ રહ્યા છે
અને એમને ઇન્ટરનેટની સાયબર સિક્યોરિટીની અવેરનેસ એટલી નથી. અને આજની તારીખમાં ખાલી હું અમદાવાદ પૂરતી અગર વાત કરું ને, ટિયર 1 સિટી જેને આપણે કહેવાય, આજે અમદાવાદમાં ખાલી રોજ નહીં તો કંઈ ના કંઈ 1000 થી 1500 સાયબર ક્રાઇમના સક્સેસ કેસ જેને કહેવાય કે જેમાં પૈસા લોકોના ગયા જ હશે એ થઈ રહ્યા છે. કારણ એ નથી કે ટિયર 1 છે કે બહુ ટાર્ગેટેડ સિટી છે. કારણ એ છે કે સાયબર ક્રાઇમ થવાની હવે જે ટેકનિક્સ છે ને એ પણ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે લોકો એવું વિચારતા હોય ને કે હું કોઈને ઓટીપી નહીં આપું તો મારા સાથે સાયબર ક્રાઇમ નહીં થાય. ના, એવા બહુ બધા લોકો છે જેમને ઓટીપી આપ્યા વગર પણ પૈસા ગુમાયા છે, ડેટા ગુમાયું છે. એટલે ખાલી અમદાવાદ પૂરતી પણ અગર વાત કરીએ તો 1000 થી 1500 કેસ એવા હશે રોજના જેમાં સક્સેસફુલી કોઈનો ડેટા કે કોઈના પૈસા ગયા છે. અને આખા ગુજરાતની અગર વાત કરીશું તો મહિને આંકડો લાખોમાં પહોંચી જશે. કારણ એ છે કે ગુજરાત ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટેટ ઇન હોલ નેશન. તમે પાવર એનર્જી સેક્ટર, ટેક્સટાઇલ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, આઈટી હબ બનવા જઈ રહ્યું છે. તમે સ્ટાર્ટઅપ માટે જોશો ને તો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત એક સ્ટાર્ટઅપનો હબ બની ગયો છે. અને આમ પણ ગુજરાત એ બિઝનેસ હબ જ ગણાય છે. ગુજરાત વર્ષોથી બિઝનેસ હબ છે, બટ લોકો માટે એક કહેવાય ને કે પોલિટિકલ ટાર્ગેટ પણ ગુજરાત સ્ટેટ હોય છે. એવી રીતે સાયબર ક્રિમિનલ માટે પણ છે ને ગુજરાત સ્ટેટ સૌથી પહેલો હવે ટાર્ગેટ બની ગયો છે. કહેવા માટે મુંબઈ ફિનાન્સ સિટી છે, બટ બિઝનેસ રન્સ ફ્રોમ ધી ગુજરાત. એટલે જે સાયબર ક્રાઇમની દુનિયા છે ને અને સાયબર એટેકમાં જે દુનિયા છે એમાં ગુજરાતનો એક રોલ બહુ મોટો થઈ ગયો છે હવે. પણ આ આંકડો તો ખરેખર બહુ મોટો કહેવાય કે મહિનામાં લાખોની સંખ્યામાં જો ફ્રોડના કેસ સામે આવતા હોય. અચ્છા, તમારો કોઈ એવો કેસ, ચર્ચાસ્પદ કોઈ કેસ હોય કે જે તમારી માટે પણ ચેલેન્જ રહ્યો હોય, એવો કોઈ કેસ સ્ટડી? અમે લોકોએ છે ને અગર વાત કરીએ ને તો જ્યારે મારી કોઈ સંસ્થા નથી ત્યારે ઇન્ડિવિજ્યુઅલી પણ મેં બહુ સમયથી ગુજરાત પોલીસમાં વોલેન્ટરી યોગદાન આપેલું છે. અમારો નોલેજનો પણ અમે લોકોએ બહુ મારા નોલેજનો મેં શેર પણ કરેલું છે અને સિનિયર્સ ઓફિસર્સથી બહુ જ શીખવાનું પણ મળ્યું છે. કારણ કે આજે અમે લોકો સાયબર સિક્યોરિટીની ટેકનોલોજી જાણીએ છીએ, બટ ઇન્વેસ્ટિગેશન કરવા માટે જે ટેકનિકલ માઇન્ડ હોય ને એ ઓફિસર્સથી મળી શકે. તો અમે લોકો એમનો પણ નોલેજ લઈને ધીરે ધીરે અમે પોતાની જે સંસ્થા બનાવી અને સંસ્થામાંથી આજે ખાલી ગુજરાતની તમામ ભારતની બહુ બધી એવી એજન્સીઝ અને બહુ બધા એવા ગર્વથી કહેવા માંગીશ કે એવા સક્સેસ કેસ જે ઇન્ડિયામાં થયા ને એમાં ક્યાંક ને ક્યાંક હું અને મારી દ્રોણાની ટીમ ક્યાંય ને ક્યાંય યુઝફુલ રહી છે. આમાં માટે સૌથી મેજર જે ટાસ્ક હતો ને એ બહુ રિસેન્ટલી પહેલાં હમણાં એક આપણા ભારતમાં એક સિચ્યુએશન ક્રિએટ થઈ હતી જ્યારે એક નેશન સિક્યોરિટીનો બહુ મોટો ઇસ્યુ બની ગયો હતો. તો એ ટાઈમે અમારા માટે છે ને સૌથી મેજર એક વસ્તુ એ હતી કે સાયબરની જે ઇન્વેસ્ટિગેશન હોય ને એ થઈ જાય છે, બટ જ્યારે કોઈ ફિઝિકલ હાર્ડવેર જેમ કે ડ્રોન, અગર ડ્રોનથી કોઈ હુમલો કરવામાં આવે ને તો એને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં જોડવું, એનું ફોરેન્સિક કરવું એ સૌથી ટફ હોય છે. અમારા પાસે એક એવો ડ્રોન આવ્યો હતો ઉડીને કે જે ડ્રોનને એઝ એન એક્સપ્લોસિવ રીતે યુઝ કરવામાં આવ્યું હતું. એ ડ્રોન આવીને એક જગ્યા ઉપર બ્લાસ્ટ થયો. એ ડ્રોનનો જ્યારે ફોરેન્સિક કરવાનું હતું ત્યારે તમામ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન્સની જેટલી પણ કંપનીઓ હોય કે સાયબર સિક્યોરિટીની કંપનીઓ હોય એમને મોકો આપવામાં આવ્યો હતો. એમાંથી એક કંપની અમારી પણ હતી. જ્યારે અમે લોકોએ એઝ એન ઇન્ડિવિજ્યુઅલી પણ અને એઝ એન ટીમ અમે લોકોએ જ્યારે કામ કર્યું ને ત્યારે તો એમાં જાણવું એ હતું કે આ ડ્રોન આવ્યો ક્યાંથી છે. હવે એના અંદર આઈપી એડ્રેસ આવે. એ આઈપી એડ્રેસ એક તૂટેલા ડ્રોનમાંથી નીકાળવો છે ને એ બહુ મેજર ટાસ્ક હોય. આજે તમારા અંદર એમાં પાસે કોઈ ફોટો, કોઈ વિડીયો, કોઈ લિંક કે કંઈ તમારા પાસે મેસેજ આવ્યો હોય ને, અગર એ ઓનલાઈન ઇન્વેસ્ટિગેટ કરવું હોય કે ક્યાંથી ફોરવર્ડ થઈને આવ્યું છે તો એ ઇઝી છે. એના માટે ટૂલ ટેકનોલોજી છે, બટ એક ફિઝિકલ હાર્ડવેર જે ઓલરેડી તૂટી ગયું છે એના અંદરથી ડેટા નીકાળીને એને ઇન્વેસ્ટિગેટ કરવું હોય એ સૌથી મેજર ટાસ્ક હોય. તો અમે લોકોએ એને સક્સેસ બનાવ્યું હતું. અમારા એન્જિનિયર લોકોએ એ તૂટેલા ડ્રોનમાંથી એની ચિપ્સને ફરીથી સિસ્ટમ હાર્ડનિંગ કરીને એમાંથી ડેટા ફોરેન્સિક કરીને એનો ડેટા રિકવર કર્યો. એ ડેટા રિકવર કરીનેથી એના અંદરના લોગ્સ બહાર નીકાળ્યા કે આ ડ્રોન જ્યારે ઉડીને આવ્યો ત્યારે દરેક ટાવર ક્રોસ કર્યા અને ત્યારે એના નેટવર્કના જે આઈપી હતા એ ટ્રેસ રૂટ બહાર કાઢ્યા. અને એ ડ્રોને ઉડવાનું જ્યારથી શરૂ કર્યું હતું જ્યારે એ આવીને પડ્યો હતો ત્યાં સુધી જેટલા આઈપી આવ્યા હતા ને એ બધા આઈપી અમે સક્સેસફુલી નીકાળીને
એ પર્ટિક્યુલર એજન્સીને આપે અને એને પછી સક્સેસ મળ્યું હતું કે આ ડ્રોન ઉડાવવાવાળો વ્યક્તિ કોણ હતો. અચ્છા. તો સાયબર ખાલી છે ને એક ઓનલાઈન સોશિયલ મીડિયા ઇન્વેસ્ટિગેશન માટે નથી, ફિઝિકલ સાયબર એટેક પણ કરીને જે છે ને હમણાં બહુ વધી ગયું છે. જેમ કે એક બીજો કેસ અમે કર્યો હતો જે મારા માટે સૌથી ટ્રિકી હતો કે પાવર પ્લાન્ટ હતું. પાવર પ્લાન્ટમાં કોઈએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય, ઓટી સિક્યોરિટી કહેવાય છે અમારી ઇન્ડસ્ટ્રીમાં આજની ડેટમાં, કે તમે ફોરેનમાં ક્યારેક સાંભળ્યું છે કે ફોરેનના પાવર પ્લાન્ટ સિસ્ટમ એકદમથી બંધ થઈ ગયા, એવી રીતે આપણા ભારતમાં એક પાવર પ્લાન્ટ સિસ્ટમ બંધ થઈ ગયું હતું. આખા ગામડાઓમાં વીજળી નથી અને ફરીથી એ એક છે ને પંચાયત માટે કે આપણે કહેવાય નગરપાલિકા માટે એક સિરિયસ ઇસ્યુ ઊભું થઈ ગયું કે રાતોરાત વીજળી કપાઈ ગઈ, કંઈક પ્રોબ્લેમ તો દેખાઈ નહીં રહી છે, કોઈ તાર તૂટી નથી, કોઈ મીટરમાં શોર્ટ સર્કિટ નથી, તો વીજળી ગઈ કેવી રીતે? આજે કોઈ પણ પાવર પ્લાન્ટ હોય ને એ પણ સેન્સરાઇઝ રીતે ચાલતા હોય છે અને એમાં જે સેન્સર્સ હોય છે એમના જે સ્માર્ટ મીટર હોય છે ને ઇન્ટરનેટ કનેક્ટેડ હોય, જેને આઈઓટી સેન્સર્સ કહેવાય. તો આજે હેકર લોકો એ વસ્તુને પણ હેક કરીને તમારી વીજળી બંધ પણ કરી શકે, તમારો પાણીનો સપ્લાયનો કંટ્રોલ લઈ શકે, તમારા અગર કોઈ બોઇલર્સ કોઈ કેમિકલની ફેક્ટરીમાં આઈઓટી સેન્સર પર ચાલતા હોય ને તો એ પણ હેકર્સ લોકો કંટ્રોલ કરી શકે. તો અમે લોકો એ પણ આખો કેસ ઇન્વેસ્ટિગેટ કરીને બતાવ્યું હતું કે ધીસ ઇઝ નોટ તમારા સાથે કંઈક એવું નહીં થયું છે કે કંઈક શોર્ટ સર્કિટના કારણે તમારો ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ થઈ ગયું છે. ધીસ ઇઝ અ સાયબર એટેક ઓન યોર પાવર પ્લાન્ટ, જેનાથી તમારો આખો પાવર પ્લાન્ટનો સપ્લાય રોકાઈ ગયો છે. એટલે અહીંયા બેંક એકાઉન્ટ જ ખાલી નથી કરી શકતા પણ તમારા જીવવાનું પણ હરામ કરી શકે છે. મેમ બેંક એકાઉન્ટ તો હવે વિષય જ નહીં રહ્યો છે. તમે એક વસ્તુ સમજો, બેંક એકાઉન્ટ માટે સાયબર ક્રિમિનલો કે જે હેકર કહેવાય ને એ હેકર હવે બેંક એકાઉન્ટ પર ફોકસ જ નહીં કરી રહ્યો છે. ભારત જે સ્પીડ પ્રમાણે વધી રહ્યું છે, રોજે જે જીડીપી ગ્રોથ આપણો થઈ રહ્યો છે એમાં કંઈ ફરક પડશે જ નહીં કે આજે 1,000 કરોડ રૂપિયા પણ કોઈના આપણે કહેવાય ને કે ભારતમાં અગર 1,000 રૂપિયા ઓછા થશે ને તો બીજા દિવસે 10,000 કરોડ રૂપિયા કમાઈ લઈશું. ભારત એ સ્પીડથી ગ્રોથમાં છે, એ હેકર્સને પણ ખબર છે. એટલે હેકર લોકો હવે ટાર્ગેટ શું કરે છે કે ભાઈ ભારતનો જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે રાષ્ટ્ર સુરક્ષામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ છે ને એને હાર્મ કરો. આમ જનતાનો ડેટા જે સૌથી વધારે કિંમતી હોય, સાચી વાત. જેને આપણે આજની ડેટમાં એઆઈ ડેમોક્રેસી કહીએ છીએ. તો આ એઆઈ કેટલું ખતરારૂપ છે ને સોશિયલ મીડિયા આપણે જોઈએ છે કે આધુનિક યુગ છે, સોશિયલ મીડિયાનું યુગ છે. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ કેટલો સેફ કે અનસેફ છે? આજે છે ને હું એક જ વસ્તુ કહીશ કે એઆઈ ઇઝ અ વેપનાઇઝેશન ફોર ધી સાયબર ક્રિમિનલ્સ એન્ડ ઇટ્સ અ વેપન ફોર ધી આર ગવર્મેન્ટ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ સાયબર ક્રિમિનલ્સ. હું એક નાની તમને પહેલ કહીશ જે આપણી ગુજરાત સરકારે પણ કરી છે. આપણા યંગ એન્ડ ડાયનેમિક ડેપ્યુટી સીએમ શ્રી હર્ષ સંઘવીભાઈ, એમને શું કર્યું શ્રી હર્ષ સંઘવીજીએ કે એક સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવાનું ઇનિશિયેટિવ લીધું સાયબર સિક્યોરિટીનો. એ જે સાયબર સિક્યોરિટીનો સેન્ટર ઓફ એક્સિલન્સ છે ને એ ખાલી ટૂલ કે ટેકનોલોજી પ્રોક્યોર કરવા માટે નથી, એ આખું એઆઈનો ઉપયોગ કરીને જે ઓનલાઈન ફ્રોડ ચાલી રહ્યા છે, જે ક્રાઇમ ઓનલાઈન થઈ રહ્યા છે એને કેટલું ફાસ્ટલી સ્પીડમાં પકડી શકાય અને એને કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરીને પબ્લિકને એમનો ડેટા પાછો લાવીને અને પૈસા પાછા લઈને આપી શકાય ને એના માટે સેન્ટર ઓફ એક્સેલન્સ છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સથી ગુજરાતમાં હું આપને જે મને પ્રશ્ન કર્યો કે ટેકનોલોજી એઆઈ કેટલું ઉપયોગી છે, આજે વોલ્યુમમાં કોઈના પૈસા પાછા લાવવા હોય ને કે કોઈને વોલ્યુમમાં પાછા ફરીથી એમનો ડેટા રિકવર કરીને આપવું હોય અને જ્યારે વોલ્યુમ ઓફ ડેટા તમારા આંખોના સામે હોય અને તમને એનાલિસિસ અને ઇન્વેસ્ટિગેટ કરવું હોય ને તો એઆઈ જ તમને એ મદદ કરી શકે. તમને કોઈ પણ ઓપરેશન ઇન્વેસ્ટિગેશનને ફાસ્ટ કરી શકે, તમારી પ્રોસેસને પણ ફાસ્ટ કરી શકે અને ઓટોમેટ કરી શકે. તમારા પાસે અગર 10 ફોલ્ડર ઓપન છે અને એક માણસને એનાલિસિસ કરવા બેસાડશો તો એ એટલું ટફ છે, જ્યાં એના જગ્યાએ એક એઆઈને તમે 100 ફોલ્ડર ઓપન કરી આપો અને તમને એક જ મિનિટમાં બતાવી દેશે કે કયા ફોલ્ડરમાં શું છે. એટલે એઆઈ સાયબર ક્રિમિનલો માટે પણ વેપન છે અને એઆઈનો અગર પ્રોપર રીતે અગર યુઝ આપણી સરકાર કરે ને તો સાયબર ક્રિમિનલથી લડવા માટે આપણો એક વેપન છે. એઝ એન સાયબર સિક્યોરિટી એક્સપર્ટ રીતે તમે તમારી નાની નાની કંપનીઓ કે સરકારના જેટલા પણ પ્લેટફોર્મ છે એના પર તમે એઆઈનો પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન સાયબરના સાથે કરો ને તો તમે હેકર્સને આરામથી પકડી શકો છો અને એમની જે સાયબર એક્ટિવિટીઓ છે ને એમને તમે ડિટેક્ટ કરી શકો છો. પણ શું ખરેખર આ લોકો પકડાય છે? હા,
હું તમને રિસેન્ટ સક્સેસ હું ભારતના તો વાત કરતો જ નથી, ખાલી તમને ગુજરાતના થોડાક કહેવા માંગીશ. મારા પાસે થોડાક કેસો છે જે આપના માધ્યમથી હું પબ્લિકને પણ કહેવા માંગીશ કે કયા સક્સેસ કેસ આપણા હર્ષ સંઘવી સાહેબ જ્યારે HM હતા અને ડેપ્યુટી CM બન્યા ત્યારથી લઈને આપણા ગુજરાત સાયબર સેલે, CID ક્રાઇમ હોય કે અમદાવાદ સાયબર સેલ હોય, બધા લોકોએ જે સક્સેસ કેસ કર્યા છે ને એમાંથી ખાલી એક હમણાં રિસેન્ટ જેમ કે 200 કરોડનો સાયબર ફ્રોડનો નેટવર્ક જે દુબઈથી લિંક હતું એ આખું પકડવામાં આવ્યું હતું. જે સૌથી પહેલો કેસ આપણે સક્સેસ હતો આ સાયબરના સેન્ટર ઓફ એક્સિલન્સમાં જે સાહેબે પહેલ કરી, એમાંથી જ આ કેસ સોલ્વ કરવામાં આવ્યો છે. સેકન્ડ, તમારે સિમ કાર્ડનો રેકેટ હતો જે ચાઇનીઝ હેકર્સના સાથે લિંક હતો, જેના અંદર ડિજિટલ એરેસ્ટની ગેંગ. આજે અમદાવાદ સાયબર સેલ, તમામ મીડિયા બધાએ એક સાથે સ્ટેન્ડ લઈને ડિજિટલ અરેસ્ટનો સૌથી માસ લેવલ પર અવેરનેસ કેમ્પેઇન કર્યું હતું. આપણે જોયું હશે કે કોરોનાના ટાઈમે દરેકના ફોન કોલ પર છે ને કોવિડની અવેરનેસની રિંગટોન આવતી હતી, ટ્યુન આવતી હતી જ્યારે કોઈને કોલ કરીએ તો. એના પછી પહેલી વાર કોઈ ટ્યુન આવી હોય ને તો એ ડિજિટલ અરેસ્ટ જ નહીં હતી કે તમારા સાથે ડિજિટલ અરેસ્ટ થાય તો શું કરવું. એટલે ડિજિટલ અરેસ્ટ વોઝ ધી વેરી બિગેસ્ટ હેડક જે આપણે અમદાવાદ સાયબર સેલે બહુ સારી રીતે એનો કેસ ક્રેક કર્યો હતો. ત્રીજું, આપણા ત્યાં મહેસાણા છે, મહેસાણામાં ચેકના બેઝ ઉપર ફ્રોડ થવામાં આવતા હતા. એટલે તમે જોશો આજે કમ્પેર ટુ અમદાવાદ અને મહેસાણા જુઓ તમે તો જે પોલીસનો સાયબર ક્રાઇમનું યુનિટ હોય એ આજે ગુજરાતમાં અમદાવાદ સાયબર સેલ સૌથી આગળ કહેવામાં આવે છે. સુરત સાયબર સેલ સૌથી વધારે અપડેટ થઈ ગયું છે, રાજકોટમાં સાયબર સેલ બની ગયું છે, મહેસાણામાં પણ પહેલ થઈ છે, તો ત્યાં પણ કેસીસ સોલ્વ થવા લાગ્યા છે. ગુજરાતમાં ખાલી ટિયર 1 નહીં, ટિયર 2 એરિયા પણ જે છે ને, અને જે વિસ્તાર એવા છે જ્યાં હજી પણ એવું કહેવાય ને કે આપણે સાયબર સેલના યુનિટ ખુલવામાં બાકી હશે, ત્યાં પણ કેસ સોલ્વ થવા લાગી ગયા છે. એના સાથે સાથે આપણે વાત કરીએ તો રિસેન્ટલી હમણાં એક સૌથી મોટો કેસ જે થયો હતો સાયબર સ્લેવરી રેકેટ, ધ ગોસ્ટ કરીને, એના મેઇન માસ્ટર માઇન્ડને પકડવામાં આવ્યું હતું. તો આજે માસ લેવલ ઉપર મેજર અટેક થઈ રહ્યા છે કે મેજર રેકેટ કે મેજર સ્કેમ ચાલે છે ને, એમાં ગુજરાતે બહુ મોટો રોલ પ્લે કર્યો છે. બાકી ખાલી આ મહાદેવ બેટિંગ એપ કેટલો મોટો સ્કેમ હતો, એના અંદર પણ ગુજરાતે બહુ સારું ઇન્વેસ્ટિગેટ કર્યું હતું. ગુજરાતમાં સાયબરનો ઇન્વેસ્ટિગેશન દરેક એજન્સી, ક્રાઇમ બ્રાન્ચ, ATS, સાયબર સેલ, બધા લોકો સિરિયસ લઈને અને સાથે રહીને જે પ્રકારની કામગીરી કરી રહી છે એ જે કહેવાય ને કે ગુજરાતનો એક રોલ મોડલ હોય, આ એક મોડલ બહુ મોટા લેવલે સેટ થવાનું છે. ધ્રુવભાઈ, એ સમજવું છે કે આ લોકો રેકેટ જે આખું ચલાવતા હોય છે એ ક્યાંથી ચલાવતા હોય છે? કારણ કે એવું સાંભળ્યું છે કે આ લોકો એવી જગ્યા પસંદ કરે છે કે જ્યાં પોલીસ કે કોઈ ન પહોંચી શકે. તમારો ક્વેશ્ચન છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બટ હું તમને એક વસ્તુ કહું, ઇન્ટરનેટની દુનિયામાં તમે એક ચાલતી ગાડીમાં પણ બેસીને છે ને સાયબર ફ્રોડ કરી શકો છો. તમને કોઈ કન્ટ્રી બદલવાની જરૂર નથી. એટલે જે પહેલાં લોકો એવું ગણતા હતા ને કે ભાઈ આપણા ત્યાં જે સાયબર અટેક થઈ રહ્યા છે એ કોઈક દુબઈમાં બેસીને કરી રહ્યું હશે કે સિંગાપુરમાં, અમેરિકામાં બેસીને આપણા સાથે ફ્રોડ કરી રહ્યો હશે. ના, સાયબર ક્રાઇમના હું તમને એક નાની એક કેસ સ્ટડી આપું જે 1-1.5 વર્ષ પહેલાં થઈ હતી. 106 હેકર પકડાયા હતા હરિયાણા ગામમાંથી. 106 હેકર. CBIનો સૌથી મોટો સક્સેસ કેસ હતો જ્યાં 106 હેકરો એક સાથે પકડાયા હતા આખા ગામડામાં. તમે નેટફ્લિક્સ પર મૂવી જોઈ હશે જમતારા કરીને, એ સેમ એવો સીન હતો. અને હું વધારે જૂની વાત નહીં કરી રહ્યો છું, 1-1.5 વર્ષ પહેલાં જ, જે તમારા લોકોના સાથે સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવીને પૈસા ઠગવા, મોફ વિડીયો બનાવવું, ઓનલાઈન સેક્સટોર્શન ફ્રોડ, જોબ ફ્રોડ, આ જે પણ નાના પ્રકારના સાયબર ક્રાઇમ ચાલતા હતા ને એ 106 હેકરો બેસીને કરી રહ્યા હતા. અને સૌથી મજાવાળી વાત એ હતી, જેમ કે આપણા ત્યાં જેટલી પણ કોલેજ યુનિવર્સિટી છે ત્યાં ઇન્ટર્નશીપ જેમ આપવામાં આવે છે ને, એ આખા ગામડાઓમાં રોડ પર દિવાલો પર પોસ્ટરો મારેલા હતા કે 15,000માં હેકિંગ શીખો આવીને અને મહિને 50,000ની આવક. જે હેકરો પકડાયા હતા તમે એમની જ્યારે ઉંમર જાણશો ને તો 13 વર્ષનો કોઈ છોકરો છે, કોઈ 23 વર્ષનો છે, કોઈ 24 વર્ષનો છે, કોઈ 16 વર્ષનો છે. નો એજ ટાર્ગેટ. એટલે આ તો ખાલી એક નાની મેં તમને કેસ કીધી કે જે ભારતમાં સક્સેસફુલી જે લોકો પકડાય છે ને એ મેજરલી તમને ભારતમાં જ બેસીને સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એવું મળશે. હા, આપણા ભારતને વર્ષોથી અને
જ્યારે કહેવાય ને ક્રોસ બોર્ડરથી પણ અગર નેશનલ સિક્યોરિટીનો કન્સર્ન કહેવાય, જેમ પાકિસ્તાન અને ચાઇનાનો રહ્યો છે ને, એવી રીતે સાયબર ક્રાઇમની દુનિયામાં પણ પાકિસ્તાની હેકર્સ, ચાઇનીઝ હેકર્સ સૌથી વધારે ઇન્ડિયન ગવર્મેન્ટના ડેટાબેઝ અને ઇન્ડિયન સિટીઝન્સના જે ડેટાબેઝ હોય ને એમને ટાર્ગેટ બનાવતા હોય છે. એટલે બહુ વાર એવું છે, બહુ વાર નહીં કહું, 70% જે સૌથી મેગા લેવલ પર કોઈ પણ ડ્રાઇવ્સ કરવામાં આવે કે સ્કેમ્સ કે ફ્રોડ રન કરવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ હેકર્સ નહીં તો પાકિસ્તાની હેકર્સનો હાથ હોય છે. હા, એમની ઓપરેટ કરવાની લોકેશન્સ અલગ હોઈ શકે. કોઈ મ્યાનમારમાં બેસીને ઓપરેટ કરી રહ્યું હોય, કોઈ દુબઈમાં બેસીને ઓપરેટ કરી રહ્યું હોય. જરૂરી નથી કે ચાઇનાનો માણસ ચાઇનામાં જ બેસીને ઓપરેટ કરી રહ્યો હોય. એ તમારા નેપાળમાં બેસીને પણ ઓપરેટ કરી રહ્યો હોઈ શકે છે, એ શ્રીલંકામાં પણ બેસીને ઓપરેટ કરી રહ્યો હોઈ શકે છે. બટ જે મેજર ટાર્ગેટેડ કન્ટ્રીઝ જે કહેવાય, જેમની નજર ઇન્ડિયન સિટીઝન્સ ઉપર છે એ સાયબર ક્રાઇમની દુનિયામાં, એ પાકિસ્તાન અને ચાઇનીઝ હેકર્સ. અચ્છા. અને અમદાવાદ સાયબર સેલના તમે સક્સેસ રેશિયોઝ જોશો તો ચાઇનીઝ હેકર્સને હજી સુધી તકમાં 1 વર્ષમાં બહુ સારી રીતે એ કેસીસ ક્રેકડાઉન કરવામાં આવ્યા છે. અચ્છા, તમે હમણાં ડિજિટલ એરેસ્ટની વાત કરી. ડિજિટલ એરેસ્ટ આમ જોઈએ ને તો બહુ ઓછા લોકોને ખબર છે કે ડિજિટલ એરેસ્ટ શું છે. શું છે ડિજિટલ એરેસ્ટ? એટલે સૌથી પહેલાં આપણે એ જ સમજાવીએ. ડિજિટલ એરેસ્ટ છે ને એક એ વસ્તુ છે, અગર માણસ લો અને કમ્પ્લાયન્સ જાણતો હશે ને, ઇન્ડિયામાં આપણા ભારતમાં સૌથી સ્ટ્રોંગ અને સૌથી ટ્રસ્ટ કરવાવાળી વસ્તુ જે હોય ને એ આપણું ભારતનું કાનૂન છે. અને જેને કાનૂનીય વ્યવસ્થાઓ અને કાનૂન સરખી રીતે ખબર છે ને, એ ડિજિટલ એરેસ્ટનો શિકાર નહીં બને. એક બહુ જ સાધારણ વસ્તુ છે. ડિજિટલ એરેસ્ટનો મતલબ કેવું છે કે હું તમને એક ફેક સમોન લેટર, જેમ કે CBI, ED, ઇન્કમટેક્સ, GST કે કોઈ પણ XYZ સાયબર સેલના નામનો બનાવીને હેકર તમને વોટ્સએપ પર મોકલશે. એ વોટ્સએપ પર મોકલીને એના અંદર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કરશે કે ભાઈ તમે ફોન જોયું હતું, તમારો એરપોર્ટ પર આ કસ્ટમ પકડાયું છે, તમારો મોબાઈલ નંબર આ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હતો, તમારા IPથી આ ક્રાઇમ કરવામાં આવ્યું છે. તમને કંઈક પણ પ્રકારીને બીવડાઈને તમને એક સમન્સ મોકલવામાં આવશે. અને વોટ્સએપ પર જ્યારે તમે DP જોશો ને તો કોઈ પણ ઓફિસર ખાખી વર્દીમાં, જે આપણા પોલીસ ઓફિસરની જે યુનિફોર્મ હોય એના અંદર બેસેલો હશે. અગર પોલીસ યુનિફોર્મમાં નહીં બેસેલો હોય તો પાછળ CBI, ED કે એવા ફ્લેગ્સ કે લોગો મૂકીને એમના DP મૂકેલી હશે, જેનાથી સાધારણ લોકો જો હોય ને એ પ્રિટેન્ડ કરવા લાગે કે ભાઈ મને સાચે કોઈ ઓફિસરનો મને વોટ્સએપ આવ્યો છે. કારણ એ છે કે કોવિડ પછી, જેમ મેં કીધું આપને, કે નાનાથી લઈને મોટા વેપારીઓ સુધી તક બધા લોકોએ છે ને ઝૂમ કોલ, વોટ્સએપ બિઝનેસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી બિઝનેસ ઓનલાઈન કરવાનું શરૂ કરી દીધું છે. તો જ્યારે કોઈને લો ના ખબર હોય તો એ લોકો એવું પ્રિટેન્ડ કરવા લાગે કે ભાઈ અમને છે ને પોલીસ ઓનલાઈન પણ અરેસ્ટ કરી શકે છે. હા, તમારી કોર્ટ હિયરિંગ્સ હવે ઓનલાઈન થવા લાગી છે. સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટ, તમામ હું કહું લોકલ સિવિલ કોર્ટ પણ હોય છે ને, એ પણ તમારી ઓનલાઈન હિયરિંગ કરે છે. બટ એનો એક પ્રોપર પ્લેટફોર્મ છે જેના ઉપર જજ, લોયર તમે લોકો જોડાઈને તમારી ઓનલાઈન હિયરિંગ આપી શકો છો. પણ તમને ક્યારેક પણ કોઈ પણ પોલીસ ઓફિસર કે કોઈ પણ એજન્સીનો માણસ, કોઈ પણ એજન્સીનો ઓફિસર તમને ઓનલાઈન અરેસ્ટ નહીં કરી શકતો. આ પ્રકારનો કોઈ લો જ નથી, કોઈ પણ કાનૂની વ્યવસ્થા જ નથી જે તમને એવું કહે છે કે સમન્સ મોકલીને ઓનલાઈન તમને એરેસ્ટ કરી શકે. પણ છતાં લોકો આ વાતમાં કેમ આવી જાય છે? બીક, માણસને એક બીક બેસી જાય છે. માણસને જ્યારે જે માણસે ક્યારેક જીવનમાં ક્યારેક કોઈક એવી વસ્તુ ના કરી હોય, ક્યારેક કોઈ એવો ક્રાઇમ ના કર્યો હોય. એક સાધારણ વસ્તુ કહું છું, આજે આપણા ટ્રાફિક સિગ્નલ પર આપણે હેલ્મેટ પહેરીને રોજ જતા હોઈએ અને આપણે તમને એકદમથી તમે ક્યારેક ટ્રાફિક સિગ્નલ પર એક પોલીસ ઓફિસરને પણ ફેસ ના કર્યું હોય અને તમને એ દરમિયાન ડાયરેક્ટ ED કે CBIમાંથી તમને વોટ્સએપ મેસેજ આવશે તો માણસ પહેલાં એ જ વિચારશે કે મેં એવો શું ગુનો કર્યો છે કે મારા સાથે એવી શું ભૂલ થઈ ગઈ કે મને આટલા મોટા ડિપાર્ટમેન્ટમાંથી વોટ્સએપ કે મેસેજ આવી રહ્યો છે. એ વસ્તુ જાણવા માટે જ્યારે ઝૂમ કોલ ઓન કરી નાખે છે ને, અને એના પછી એમને જે ટોર્ચર, જે બ્લેકમેલ કે થ્રેટનિંગ કરવામાં આવે છે ને સામે સાયબર ક્રિમિનલોથી, એ એમને ડિજિટલ એરેસ્ટ કરી નાખે છે. ડિજિટલ એરેસ્ટમાં અમદાવાદમાં જે લોકો પર્સનલી ઓળખે છે, અમે લોકો વોલન્ટરી બહુ બધા લોકોને સાયબર ક્રાઇમમાં કેવી રીતે કમ્પ્લેન કરવી, સાયબર ક્રાઇમ થાય તો શું કરવું, એના માટે અમે લોકોને મદદ કરતા હોઈએ છીએ.
મેં ઇન્ડિવિજ્યુઅલી આજની ડેટમાં મને આંકડો ખબર નહીં હોય, બટ હું એવું કહેવા માંગીશ કે મારા પાસે વર્ષે મેં 1000થી 2000 ઇન્ડિવિજ્યુઅલ માણસોને મદદ કરી હશે સાયબર સેલ સુધી તક પહોંચાડવાની કે તમારા સાથે ફ્રોડ થાય ને તો શું કરવું. તો એમાંથી છેલ્લા 1.5 વર્ષમાં કમસે કમ મારા પાસે ડિજિટલ એરેસ્ટની રોજે 2 થી 3 દિવસ છોડીને કમ્પ્લેનો આવતી હતી જ્યારે આ રેકેટો નહીં પકડાયા હતા ત્યારે. અને એ લોકોના સાથે જે એક્સપિરિયન્સ થયા હતા જ્યારે હું સાંભળતો હતો તો એ એટલા બિલેર એકદમ સ્કેર્ડ થઈ જતા હતા. મારી જ એક ફ્રેન્ડ છે, એમના ફાધર, જેમને જીવનમાં ક્યારે પણ ઓનલાઈન પ્લેટફોર્મ એટલો યુઝ નહીં કર્યો, રિટાયર્ડ પર્સન છે, સિનિયર પર્સન છે, એમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું હતું. એમનો મને 5 વાગે ફોન આવ્યો કે હું સાંજે કે હું એટલું બી ગયો છું, મને ખબર નહીં કોને ફોન કરું, ભલે મને બહુ શરમ આવે છે કહેવામાં, પણ હું તને વાત કરું છું, ભલે મને ડિજિટલ એરેસ્ટ કરી નાખ્યું છે અને હું માંડ બચીને કોલ બંધ કરીને નીકળ્યો છું. એમને મને કીધું છે હું કોલ અગર 10 મિનિટમાં જોઈન નહીં કરું તો એ લોકો મારા મોફ ફોટો લોકોને વોટ્સએપ પર ને બધી જગ્યાએ સ્પ્રેડ કરવા લાગી જશે અને મને પોલીસ આવીને એરેસ્ટ કરી જશે 1 કલાકમાં. બોલે હું સુસાઇડ કરી લઈશ. ડિજિટલ એરેસ્ટના કારણે લોકોએ સુસાઇડ પણ કર્યા છે. બહુ પહેલાં 4 થી 5 મહિનાઓ પહેલાં એક સભામાં હું અગેન કહીશ, આપણા હરસંઘવી સાહેબે એક સ્ટેટમેન્ટ આપ્યો હતો, બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ હતો કે ડિજિટલ એરેસ્ટના નામની કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ બીવાની જરૂર નથી. ફોન આવે તો સામને એમને લખી દો કે અમે એરેસ્ટ નહીં થઈએ અને તરત તમારા સાયબર સેલમાં કમ્પ્લેન કરો. ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ જ નથી. ઇવન પોલીસને પણ તમને અરેસ્ટ કરવું હોય ને તો એના પહેલાં તમને સમન મોકલે છે, કોર્ટમાંથી તમને સમન કુરિયર થાય છે. તમારા એડ્રેસ પર સમન્સ કુરિયર ડિલિવર ના થઈ શકે તો કોર્ટમાંથી ક્લર્ક હાર્ડ કોપી લઈને આવીને તમને સમન્સ આપે છે અને પછી તમને નોન બેલેબલ એરેસ્ટનો જે વોરંટ હોય ને એ પછી જાહેર થાય છે. એટલે કાનૂન વ્યવસ્થા જે લોકો સાચી રીતે ભણે છે ને એમને ડિજિટલ એરેસ્ટથી બચવું બહુ ઇઝી છે. પણ વિચાર કરો કે લોકોને કેટલો ડર લાગી ગયો છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈ જાય છે અને સામેથી જે લોકો કહે છે ને એ પ્રમાણે લોકો કરે પણ છે. એટલે આ વસ્તુ ખરેખર લોકોને સમજવાની જરૂર છે કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ છે જ નહીં. ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ દુનિયા જ નથી. આ એક દુનિયા ખાલી એવા લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ અગેન તમને કહીશ, જે લોકો બહુ જલ્દી પી જાય છે અને જે લોકો સાયબર ક્રાઇમને લઈને અવેર નથી એ લોકો આમના શિકાર બને છે. આજે તમે અમદાવાદમાં જ ખાલી બધા રોડ પર તમે ટ્રાવેલ કરો કે ગાડીમાં બેસીને તમે FM મોડ કરશો ને તો અમારા જેવા બહુ બધા સાયબર એક્સપર્ટ મિત્રો અવેરનેસ આપતા હોય છે. મીડિયા પોતે હવે તો સાયબર અવેરનેસ કરવા લાગી ગઈ છે. અમદાવાદ સાયબર સેલ આટલા મોટા હોર્ડિંગ્સ લગાવવા ચાલુ કરી દીધા છે. અમદાવાદ એરપોર્ટમાં અંદર તમને હોર્ડિંગ મળશે. એટલે માસ લેવલ પર જે ગ્રાઉન્ડમાં સાયબર અવેરનેસની કામગીરી હોય ને ઓલરેડી ચાલી રહી છે. અને જ્યારથી આ અવેરનેસ ગ્રાઉન્ડ લેવલ સુધી તક જવા લાગી છે ને આપ જોશો તો ડિજિટલ એરેસ્ટના કેસ ઓછા થવા લાગે છે. કારણ કે ડિજિટલ એરેસ્ટ જ્યારે નવું માર્કેટમાં આવ્યું હતું ત્યારે પોલીસ પણ એ જ વિચારી રહી હતી કે આ ડિજિટલ એરેસ્ટ રોકવું કેવી રીતે. પણ જ્યારે પહેલો રેકેટ ડિજિટલ એરેસ્ટનો પકડવામાં આવ્યો એના પછી જે લેવલની અવેરનેસ કેમ્પેઇન અને જે પ્રકારની માસ ડ્રાઈવ થવા લાગી છે, હવે તો બધાને ખબર પડી ગઈ છે કે સાયબર ક્રાઇમમાં OTP, ડિજિટલ અરેસ્ટ, વોટ્સએપ કોલ, ઓનલાઈન સેક્સટોર્શન ફ્રોડ પણ આપણા ગુજરાતમાં એક બહુ મોટો વિષય બની ગયો હતો, જે પણ હવે ઘટી ગયો છે. અચ્છા, આ વોટ્સએપની વાત કરીએ, વોટ્સએપ આ લોકો કઈ રીતે હેક કરતા હોય છે? વોટ્સએપ હેકિંગ હમણાં ટ્રેન્ડમાં છે. એટલે જ્યારે છે ને શું થઈ રહ્યું છે કે તમે લિંક પર ક્લિક ના કરો ને તો પણ તમારો વોટ્સએપ હેક થઈ જાય છે. તમારા પર છે ને વોટ્સએપની લિંક નહીં આવે, તમારા પર બ્લુ ડાર્ટના નામની લિંક આવશે, એમેઝોનના નામની લિંક આવશે. હું કોઈ બ્રેન્ડને ડિફેમ કરવા નહીં માંગતો, બટ જે બ્રેન્ડ લોકો વધારે યુઝ કરે છે ને હેકર એને જ ટાર્ગેટ કરતા હોય કે એવા બ્રેન્ડના નામનું તમને મેસેજ આવશે, તમને કોલ આવશે પછી પાછળથી એક કે અમે આ ફલાણા કંપનીમાંથી વાત કરીએ છીએ, તમને કુરિયર આપવા આવ્યા છીએ, અમને OTP આપજો ને. એટલે હેકરો પાસે ત્યાં સુધી તકનો ડેટા રેડી છે કે તમે શું નવું કુરિયર કર્યું હતું, તો અમે શું નવો સામાન મંગાવ્યો હતો. તો હેકરો પછી છે ને ફોન કરીને તમને એવું કહે છે. મારા બહુ ક્લોઝ ગ્રુપ સર્કલ છે, એક મારી સારી કમ્યુનિટી છે જ્યાં હું મેમ્બર છું. એમાં એક બહુ સારા બિઝનેસમેન છે આપણા અમદાવાદના, એમના વાઈફ સાથે થયું હતું. એ લોકો ઉદયપુર ફરવા ગયા હતા
અને એમના ઘરે એમના ખાલી ગ્રેન્ડ પેરેન્ટ્સ હતા. તો એમને એવી રીતે ફોન આવ્યો કે અમે તમારા ઘરના બહાર ઊભા છીએ અને કુરિયર આપવું છે, કોઈ બેલ રિંગ કરી નહીં રહ્યું છે, તો તમે કોને આપીએ? તો એમને કીધું કે મારા ત્યાં વોચમેન બેસેલો છે, તમે એને કુરિયર આપી દેજો ને. તો એ લોકોએ ડમી કુરિયર બોક્સ પણ પકડાયો, ઓટીપી લીધું. એના 6 કલાક પછી એમનો વોટ્સએપ બંધ થઈ ગયો. એટલે જ્યારે ઉદયપુરથી પાછા આવ્યા બીજા દિવસે અમારી ઓફિસ વિઝિટ કરી, અમારા દ્રોણાના એક્સપર્ટો લોકોએ એમનો ફોનનો ફોરેન્સિક કર્યો તો ખબર એ પડી કે આ તો ફોન હેક થયો જ નથી. આના અંદર જે ઓટીપી આપ્યો હતો ને એનાથી આખા ફોનનું કોલ ફોરવર્ડિંગ, SMS ફોરવર્ડિંગ બધું બીજા નંબર પર જતો રહ્યો હતો. તો જેનાથી શું થયું, વોટ્સએપ નવા ફોનમાં સ્ટાર્ટ કરવાના ટાઈમે હેકરને જે ઓટીપી જોઈતો હતો એ ઓટીપી સીધો હેકરના નંબર પર ગયો અને વોટ્સએપ એને ઓન કરી લીધું. અમે વોટ્સએપ હેકિંગમાં અમે લોકોએ 10 થી 15 સારા સક્સેસ કેસ કર્યા છે, જેમાં અમે લોકોને વોટ્સએપ પાછા અપાયા છે. એટલે આ મેથોલોજી અમે ટેસ્ટ કરીને જોઈ છે કે આ કેવી રીતે થઈ રહ્યું છે. તો વોટ્સએપ હેકિંગ, તમારું કોલ ફોરવર્ડિંગ, SMS ફોરવર્ડિંગ તમારું ફોનનું ઓન હોય તો એને બંધ રાખવું, અને ક્યારેક એકદમથી ઓન થઈ જાય ને તો એને તરત જ ઓન ધ સ્પોટ બંધ કરવું જરૂરી છે. આજકાલ હવે ઘણું બધું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ગિબલી આપણે જોઈએ કે પછી કોઈ એપ્લિકેશન આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોઈએ, તમારા ફોટોગ્રાફ્સને લઈને કોઈ એપ્લિકેશન હોય એટલે તરત જ લોકોને રસ પડવા લાગતો હોય છે ને પછી સીધા પ્લે સ્ટોરમાં જાય છે અને પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લે છે. તો આ પ્લે સ્ટોર કે પછી ગૂગલથી પણ આપણે ઘણીવાર એ લોકો આપણું બધું જ ડેટા મેળવી લે છે. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, આ સોશિયલ મીડિયા સાઇટ છે, એના ઉપરથી પણ ઘણા લોકો પોતાની માહિતી મેળવી લે છે. ઇવન બેંક અકાઉન્ટ સુધી લોકો પહોંચી જાય છે. તો કેવી રીતે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ? હું તમને છે ને આપને સૌથી પહેલાં મેથોલોજી શેર કરવા માંગીશ કે શું થઈ રહ્યું છે. હું ફરીથી કહીશ, હું કોઈ કંપનીથી ડિફેમ કરવા નહીં માંગતો. હા, મને ભારતથી પ્રેમ બહુ છે અને મને ભારતની પોલિસી ગમી છે. ભારતમાં છે ને બહુ વારથી કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ડેટા બચાવો, બરોબર, હર ઘર સ્વદેશી, મેક ઇન ઇન્ડિયાની એપ્લિકેશનનો ઉપયોગ કરો. કારણ શું છે કે આપણા જે ઝેન્ઝી લોકો છે ને એ લોકો હવે સોશિયલ મીડિયા ઉપર એટલા એક્ટિવ થઈ ગયા છે કે જે પણ ટ્રેન્ડ ભારતમાં નહીં, ભારતના બહાર જે ટ્રેન્ડ શરૂ થાય છે ને એને ઇન્ડિયન નેટવર્કમાં સોશિયલ મીડિયા પર ઓન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જેટલા પણ તમે મને પ્રશ્ન પૂછ્યા હમણાં કે આ જે ટ્રેન્ડ આવે છે, આ ટ્રેન્ડ પહેલાં ભારતમાં નહીં આવતા. આ ટ્રેન્ડ પહેલાં આવે અમેરિકામાં, આ ટ્રેન્ડ આવે પહેલાં કોરિયામાં, આ ટ્રેન્ડ આવે પહેલાં ચાઇનામાં. અને લોકો, ઝેન્ઝી લોકો એ ટ્રેન્ડ અહીંયા આપવાની જ્યારે કોશિશ કરે છે ને એમાં સાયબર શિકાર આપણા ત્યાં લોકો, ઝેન્ઝીઝ અને બધા લોકો બની જાય છે. એઆઈ, મેં અગેન કીધું કે એઆઈ જેટલું કામનું છે, એઆઈ એટલો ડેન્જર પણ છે. એઆઈ એક ટાઈપનો હ્યુમન માઇન્ડ છે જે વસ્તુઓને ઓટોમેટ કરે છે. તો એઆઈને શીખવાડવા માટે પણ ડેટા જોઈતો હોય છે. એ શીખવાડવા માટે ડેટા, તમે જે નવા ટ્રેન્ડ આવે છે એમાં જે તમે તમારો ફોટો અપલોડ કરો છો, આજે મેં વ્હાઇટ શર્ટ પહેર્યું એને હું મારો ફોટો અપલોડ કરીને અને એઆઈ એને બ્લેક શર્ટ કરી નાખે, મને બ્લેઝર પહેરાવી દે, મને એટલું કરી શકે છે, તો તમે ત્યાં વિચારો કે એ મારો જ ફોટોને મોફ પણ કરી શકે છે. આજે આપણા ફોટોના પાછળ આપણી લોકેશન, આપણા મોબાઈલ નંબર, આપણા નામ, આપણો લેટેસ્ટ ફોટો, આપણે બહુ વાર એરપોર્ટ પર જતા આવીશું અને આપણે જ્યારે CISF વાળોને આપણો આધાર કાર્ડ આપીએ ને તો બહુ વાર એ કે સાહેબ ફોટો તો ચેન્જ કરાવી લો. કારણ કે આપણે આધાર કાર્ડમાં ફોટો જલ્દીથી ચેન્જ કરાવતા નથી. એ ફોટો ચેન્જ કરાવવાનું કેમ કહે છે કે માણસની એજ બદલાય તો એમના ફોટો, એમના ફેસ લુક બધું બદલાય છે. તો એઆઈ આજે શું કરી રહ્યું છે, તમે આજની તારીખમાં જે પ્રકારના તમે દેખાઈ રહ્યા છો એ ફોટો કલેક્ટ કરવા માટે આવા નવા ટ્રેન્ડ આવે છે. તમે ફોટો જેમ જ તમારો લેટેસ્ટ અપલોડ કરશો એ ઇન્ટરનેટ પર બીજી જગ્યાઓ તમારા ફોટો સ્કેન કરીને એમને જે ડેટા એકઠો ભેગો કરવો છે, ડેટા ભેગા કરીને તમારા સાથે સાયબર ક્રાઇમ કરી શકે છે. આજે આ વસ્તુઓથી રોકાવા માટેનો વસ્તુ બહુ સિમ્પલ છે કે જેમ કે ગૂગલ જેમિનાઈ છે, ChatGPT છે, જે સારી એપ્લિકેશનો છે જેનો ઉપયોગ જે મોટાથી મોટી સંસ્થાઓમાં થઈ રહ્યું હોય, કે જે એવી કંપનીઓ જેમના માટે આપણી ભારત સરકારે IT સિક્યોરિટી પોલિસી બનાવી હોય અને એના અંડરમાં આવી રહી હોય એવા જ એપ્લિકેશનો એ યુઝ કરો. તમે ચાઇનીઝ એપ્લિકેશન યુઝ કરશો અને તમે કહેશો કે અમારા સાથે સાયબર ફ્રોડ થઈ ગયું, તો ભારત સરકાર તો વર્ષોથી કહી રહી છે કે ચાઇનીઝ એપ્લિકેશન ડાઉનલોડ જ ના કરો.
પણ લોકોને જે એપ્લિકેશન હોય છે એ લોકોને ખ્યાલ જ નથી હોતો કે આ એપ્લિકેશન ક્યાંની છે. જે પણ નવી એપ્લિકેશન આવી કે નવા ફીચર્સ આવ્યા ને એ બધું જોઈને પછી બસ ડાઉનલોડ સીધા કરી જ લે છે. એ કોઈ માહિતીમાં જતા જ નથી કે ભાઈ અમે આ ઇન્ફોર્મેશન પહેલાં લઈએ ને પછી એને યુઝ કરીએ. આજે ગૂગલ, જેમ કે સેમસંગ એન્ડ્રોઈડ ફોન હોય એના અંદર તમારી પાસે ગૂગલ પ્લે સ્ટોર આવે છે અને આઈફોનમાં એપ સ્ટોર આવે છે. તમે કોઈ પણ આજે આપની મીડિયા ચેનલ પર એક એપ બનાવશે ને તો એ એપ અપલોડ કરવા માટે તમને કંઈ ભારત સરકારની પરમિશન નથી લેવાની છે. એના નોર્મ્સ છે, તમે એટલા નોર્મ્સ ફોલો કરો અને તમે તમારી એપ બનાવીને અપલોડ કરી નાખો. પણ જ્યારે તમે એપ અપલોડ કરશો ને તમને તો કંપનીની વિગતો પૂછશે. તો એ કંપનીની વિગતો તમે જ્યારે ભરો છો ને તો એ એપ જ્યારે એના ઉપર અપલોડ થાય ને ત્યારે ડિસ્ક્રિપ્શનમાં લખેલી આવે છે. આજે આપણે એટલા હું અગેન કહેવા માંગીશ કે હું ઝેન્ઝીથી અગેન્સ્ટ નથી, બટ અગેન ઝેન્ઝીએ અને બાકી લોકોને જ્યારે એપ ડાઉનલોડ કરવી હોય ને ત્યારે એમને મગજમાં એ જ ચાલતું હોય કે મારા મિત્રએ ફોટો અપલોડ કર્યો છે, મને 2 મિનિટમાં હવે મને ફોટો અપલોડ કર્યો છે, હું ફટાફટ એપ ડાઉનલોડ કરું. અમે એપ ડાઉનલોડ કરવાના ટાઈમે છે ને અમે એપ સ્ટોર કે પ્લે સ્ટોરમાં નીચે ડિસ્ક્રિપ્શન વાંચતા જ નથી વાંચતા. અને એ ડિસ્ક્રિપ્શનમાં જ્યારે કંપનીનું નામ લખેલું હોય તમે કંપની એ જ ગૂગલના પ્લેટફોર્મ પર જઈને માધ્યમ કરશો તમને ખબર પડશે કંપની ક્યાંથી ઓપરેટ થઈ રહી છે. ચાઇના કે પાકિસ્તાનની એ કંપનીઓ હોય તો તમે એ એપ ડાઉનલોડ જ ના કરો. અગર એ કંપની નવી છે, એના વધારે ડાઉનલોડ્સ પણ નહીં દેખાઈ રહ્યા છે તો એ એપ આપણે ડાઉનલોડ કરવાની જરૂર જ નથી. આજે તમે નેટફ્લિક્સ જ્યારે ડાઉનલોડ કરશો ને તો નેટફ્લિક્સ હવે જેન્યુન એપ્લિકેશન બની ગઈ છે. નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મો માટે ભારત સરકારે આઈટી મિનિસ્ટ્રીઓએ પોલિસીસ બનાવી છે, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટોએ પોલિસી બનાવી છે. આજે કોઈ પણ એક નવો ઓટીટી પ્લેટફોર્મ આવી જશે ને તો તમે એને ડાઉનલોડ કરી નાખશો, તમે શું જોશો મને પિક્ચર જોવાની મળે છે, પણ એ ઓટીટી પ્લેટફોર્મ જેન્યુન છે, એની ઓળખ શું છે, એનું કંપનીનું ડિસ્ક્રિપ્શન, એના કેટલા ડાઉનલોડ છે, એનું શું રિવ્યૂ છે, એને જ્યારે ડાઉનલોડ કરો છો ત્યારે શું પરમિશન માંગી રહ્યું છે. આજે જે એપ્લિકેશનોમાં ફોટો ક્લિક કરીને અપલોડ કરવાના હોય છે એમાંય કેમેરાની પરમિશન માંગે તો આપણને ખબર આવે છે. પણ જેમ કે કેન્ડી ક્રશ છે, તમે ડાઉનલોડ કરો, તમે રમવા જશો તે તમારી ફોટો, લોકેશન, ફોન બુક દરેક પ્રકારના તમને પરમિશન્સો માંગશે. તો ગેમ રમવા માટે તમને તમારી લોકેશન, તમારી ફોટો ગેલેરી, તમારા કેમેરા, તમારા કોલ રેકોર્ડિંગની પરમિશન આપવાની જરૂર જ નથી. એટલે આ બેઝિક સાયબર હાઇજીન છે જે આપણે અગર યાદ રાખીએ અને માઇન્ડમાં રાખીએ તો વસ્તુઓ થઈ શકે. અચ્છા ધ્રુવજી, આપણે ડાર્ક વેબ શું છે? ડાર્ક વેબ એક એવી દુનિયા છે જે બધા લોકોએ મૂવીમાં, ઓટીટી પ્લેટફોર્મ પર સિરીઝમાં અને ન્યૂઝપેપરોમાં પણ જોઈ લીધી છે. ડાર્ક વેબ એક એવો વિષય છે જે કોઈને ખબર જ નથી કે ડાર્ક વેબ બનાવવાવાળો કોણ છે. આજે ગૂગલ કોને બનાવ્યું એ બધાને ખબર હોય, ઓપન એઆઈ, ચેટ જીપીટી કોને બનાવ્યું બધાને ખબર છે, પણ ડાર્ક વેબ બનાવવાવાળો કોઈને ખબર નથી. ડાર્ક વેબ એક એવી દુનિયા છે જે સાયબર ક્રિમિનલની દુનિયાથી પણ એડવાન્સ દુનિયા છે. ત્યાં જેટલા પણ એડવાન્સ પ્રકારના ક્રાઇમ હોય એ ડાર્ક વેબથી થતા હોય છે. ડ્રગ્સ, સાયબર ટેરરિઝમ, કિડનેપિંગ, એક્સટોર્શન, હેકરને હાયર કરવું, તમારે કોઈ પણનો ડેટા જે લીક થઈ ગયો હોય એને ડાર્ક વેબ પર જઈને ડાઉનલોડ કરવું, તમારી ડુપ્લિકેટ આઈડેન્ટિટી બનાવવી, તમારે ડુપ્લિકેટ બેંક અકાઉન્ટ જોઈએ છે, ક્રિપ્ટોકરન્સીના ફ્રોડ, તમારા સાથે પોર્નોગ્રાફી, આ જેટલા પણ વિષયો છે ને, ઇવન ઇલીગલ આર્મ્સ, વેપન્સ, ડાર્ક વેબ, ટેરરિઝમ એક્ટિવિસ્ટ જે ગ્રુપ્સ હોય એમનો સૌથી મોટો માધ્યમ બની ગયો છે આજની દુનિયામાં. એટલે ડાર્ક વેબ એક એવી દુનિયા છે જે છોકરાઓને છે ને કે આપણા જે યંગ ઇનફ લોકો છે એમને વાંચવાની પણ જરૂર જ નથી, કારણ કે આપણા વિષયની વસ્તુ જ નથી. ડાર્ક વેબ ક્યારે પણ છે ને કે ભણવા માટે, અવેરનેસ માટે બન્યું જ નથી. જે લોકોના સાથે ક્રાઇમ થઈ જાય છે કે જે વિષયો જો લોકોને ક્રાઇમ કરવું છે ને એ જ લોકો ડાર્ક વેબમાં જાય છે. ડાર્ક વેબ ઇઝ નથિંગ ફોર ધી એન્ટરટેનમેન્ટ. ડાર્ક વેબ ઇઝ જસ્ટ અ પ્લેટફોર્મ ફ્રોમ વેર યુ કેન કન્ડક્ટ ધી ક્રાઇમ. અને જેના ઉપર એનઆઈએથી લઈને સારા એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ડિપાર્ટમેન્ટ લોકો બહુ સારી રીતે ટ્રેકડાઉન કરી રહ્યા છે. આપણા ગુજરાતમાં છે. ગુજરાતમાં ડાર્ક વેબથી સોલ્વ થવાના બહુ બધા એવા સક્સેસ કેસીસ છે, બહુ બધા એવા ડ્રગ રેકેટ છે, બહુ બધા એવા ડ્રગ પેડલરો છે જે લોકો ડાર્ક વેબનો માધ્યમથી ડ્રગ્સ મંગાવતા હતા અને એમને બહુ સારી રીતે એટીએસ ક્રાઇમ બ્રાન્ચે
પકડી પાડ્યા છે અને એ રેકેટ આખાના આખા બસ્ટ કરવામાં આવ્યા છે. ડાર્ક વેબ ઉપર ઇન્વેસ્ટિગેશન હવે બહુ સારી રીતે ભારત સરકાર કરી રહી છે. તો પણ ક્યાંક એવો લેવલ આવી જાય છે જ્યારે એક ઇન્વેસ્ટિગેશન કરવું ટફ પડે છે. બટ હા, એવું નથી કે તમે ઇન્વેસ્ટિગેટ ના કરી શકો. કોઈ પણ હિન્ટ કે એક આપણે કહેવાય ને પહેલી જે છે ને એ ત્યાં જઈને સોલ્વ થાય છે. અચ્છા ધ્રુવજી, અત્યારે આપણે જે વાત કરી કે ભાઈ આજે ઓટીપી હોય કે સોશિયલ મીડિયા આપણે યુઝ કરવાનું હોય, કોઈ પ્લે સ્ટોરમાંથી આપણે કોઈ ગેમ છે કે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું, આ એકદમ નોર્મલ છે આ લોકોની લાઈફમાં. પણ હવે આનાથી જે સાયબર ફ્રોડ લોકોની સાથે થઈ રહ્યા છે, તો હવે એનાથી ઇઝીલી બચવા માટે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? લોકોને છે ને બહુ એક સિમ્પલ વસ્તુ કરવી છે. સૌથી પહેલાં ડેટા ક્લાસિફિકેશન, એટલે ડેટાને છે ને બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કરવું જોઈએ. અગર તમારા ઘરમાં આઈપેડ છે તો તમે એ આઈપેડ ખાલી મૂવી જોવા, ગેમ રમવા માટે રાખો. એના અંદર તમે બિઝનેસનો ડેટા રાખો જ નહીં. એની મેલ આઈડી તમે આખી અલગ રાખો. ક્યારેક મોબાઈલ નંબર રાખવો છે તો એ મોબાઈલ નંબર અલગ રાખો. તમે તમારો ડેટા જેટલો ઓર્ગેનાઇઝ કરીને સેપરેટ રાખશો ને અને ક્લાસિફાઈડ રાખશો એટલો તમારો ડેટા બચશે. આજે માણસો શું કરી રહ્યા છે, એક જ મોબાઈલ ફોનમાંથી બિઝનેસ પણ રન કરે છે, એ જ મોબાઈલ ફોનમાં દરેક અનનોન એપ્લિકેશનો ડાઉનલોડ કરે છે, એ જ મોબાઈલ ફોનમાં ગેમ પણ ડાઉનલોડ કરે છે. અને પછી જ્યારે સાયબર ફ્રોડ થાય છે ત્યારે વિચારવા બેસે છે કે મેં એવું કયો ઓટીપી કે શું લિંક મેં ક્લિક કરી લીધી. આજે કોઈ પણ હેકર હોય ને એના માટે બે જ મોટિવ હોય છે કે કોઈનો ડેટા ચોરાવ, નહીં તો કોઈને પૈસા કોઈના ઠગી લેવા. આ જ બે મોટિવથી સાયબર ક્રિમિનલો આખી એક્ટિવિટી કરતા હોય છે. અને તમે એમનો બંને રસ્તો ઇઝી કરી રહ્યા છો એક જ મોબાઈલ ફોનમાં બધું કરવાથી. હું એવું નહીં કહેવા માંગતો કે દરેક નાના લોકોને પણ બે મોબાઈલ ફોન રાખવા જોઈએ. અગર તમારા ઘરે કમ્પ્યુટર છે તો તમે એમાં ગેમ રમો, એમાં મૂવી જુઓ. તમારા ઘરે હવે બધાના ઘરે સ્માર્ટ ટીવી આવવા લાગ્યા છે તો એના અંદર મૂવી જુઓ. તમને આ જ ફોનમાંથી મૂવી પણ જોવી છે તો એવા એપ્લિકેશન ડાઉનલોડ કરો જે જેન્યુન છે, જેમ કે એમેઝોન પ્રાઇમ છે, જીઓ હોટસ્ટાર છે, નેટફ્લિક્સ છે. તમે અનનોન એપ્લિકેશન જેના ઉપર ફ્રી મૂવી જોવાની મળશે. ભાઈ આજે શુક્રવારે પિક્ચર રિલીઝ થઈ છે અને મને શુક્રવારે રાત્રે બેસીને ઘરે જોવું છે તો તમે લોકો ક્રેક એપ્લિકેશન્સ યુઝ કરો છો. કોઈ પણ એપ્લિકેશન જે ટેલિગ્રામ કે કોઈ વેબસાઇટના માધ્યમથી ડાઉનલોડ કરવામાં આવે છે એવી એપ્લિકેશનો ડાઉનલોડ ના કરો. એવું જરૂરી પણ નથી કે પ્લે સ્ટોર કે એપ સ્ટોરથી દરેક એપ્લિકેશનો ડાઉનલોડ જે કરી રહ્યા છો એ તમારું ડેટા નહીં ચોરાઈ છે. તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એનું ડિસ્ક્રિપ્શન પોતે વાંચો. તમારા મોબાઈલ ફોનમાં જે સિક્યોરિટી ફીચર્સ આવે છે એને પ્રોપરલી કન્ફિગર્ડ રાખો. તમે મોબાઈલ ફોન રેગ્યુલર અપડેટ રાખો. સાથે પેરેલલી જે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કહેવાય છે, આજે વોટ્સએપમાં પણ આવે છે બાય ડિફોલ્ટ, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, યુટ્યુબ બધામાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવે છે, એને યુઝ કરો. બાયોમેટ્રિક લોક રાખવાનું રાખો. તમે પોતે જેટલી સેલ્ફ એન્ડ યુઝર સાયબર હાઇજીન વધારશો ને એટલું તમે સાયબર ક્રાઇમના શિકારથી બચી શકશો. સાચી વાત છે. આજે તમે આઈફોન યુઝ કરતા હો અને તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે તો સારી વાત નથી. તમે આટલો મોંઘો ફોન લીધેલો છે, $1,00,000-1,50,000 રૂપિયાનો ફોન છે, એના અંદર કેટલા બધા સિક્યોરિટી ફીચર આવે છે જે તમે અનેબલ રાખી શકો છો. જ્યારે તમે $1,00,000-1,50,000 રૂપિયાનો મોબાઈલ ફોન વાપરી રહ્યા હો તો તમે 1,000 કે 2,000 રૂપિયાનો એક સાયબર સિક્યોરિટીનો એપ્લિકેશન લઈને ઇન્સ્ટોલ રાખો જે તમારા મોબાઈલ ફોનમાં કોઈ પણ પ્રકારના બગ કે કોઈ પણ પ્રકારના માલવેર્સ નહીં આવવા દે. જરૂરી છે. તમે $1,00,000-1,50,000 રૂપિયાનો મોબાઈલ ફોન ઉપયોગ કરી રહ્યા છો તો તમે 1,000 રૂપિયાનો સાયબર ઇન્સ્યોરન્સ લઈ લો. આજે સૌથી મોટી વસ્તુ શું છે ખબર છે? આપણા ભારતમાં લોકોને સાયબર ઇન્સ્યોરન્સ શું છે એને ખબર જ નથી. આ વિષય બહુ જાણવા જેવો વિષય છે. આજે સાધારણ માણસો લોકોએ LICમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મેડિકલ ઇન્સ્યોરન્સ લઈ લે છે, એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લઈ લે છે, પર્સનલ ઇન્સ્યોરન્સ લઈ લે છે. તમે મોબાઈલ ફોન લો ને તો તમે એનો ઇન્સ્યોરન્સ લો છો કે મારી સ્ક્રીન તૂટાઈ ગઈ તો હું 30,000 રૂપિયા ફરીથી નહીં ભરું, 2,000 રૂપિયામાં નવી સ્ક્રીન આવી જશે. પણ સાયબર ઇન્સ્યોરન્સ કોઈ લેતું જ નથી. લોકોના સાથે સાયબર ફ્રોડ થાય છે. બધા લોકો જ્યારે પૈસામાં 10,000 રૂપિયા, 20,000, કોઈના તો 10 કરોડ રૂપિયા જતા રહે છે, ત્યારે જ્યારે રડે છે એ જે રડવાનું છે એ રડવાનું ના આવે એના માટે સાયબર ઇન્સ્યોરન્સ જરૂરી છે. તમે 1,000 રૂપિયા કે 1,500 રૂપિયાનો પ્રીમિયમ ભરશો ને તમને $1,00,000 રૂપિયા સુધી તકનો ક્લેમ મળે છે. અગર તમારા સાથે કોઈ પણ સાયબર ઇન્સ્યોરન્સ એવું થયું છે જેમાં ડિરેક્ટ તમને લોસ છે અને પ્રૂફ થાય છે કે ભાઈ તમે સાયબર ક્રાઇમના શિકાર જ હતા, તમારી કોઈ ભૂલ હતી નહીં એના અંદર, તો તમને $1,00,000 રૂપિયા સુધી તકનો ક્લેમ મળી શકે સાધારણ માણસને.
તો એને રોકાવાની જરૂર નથી. જ્યારે પૈસા આવશે એ ત્યારે બેંકને પાછા મળી જશે, તમને તમારા પૈસા ઓન ધ સ્પોટ પાછા મળી ગયા. પાછા મળી જશે. અને ખરેખર લોકોએ આ વિશે વિચારવું પણ જોઈએ, કારણ કે અત્યારે કેસીસ ખૂબ વધી રહ્યા છે સાયબર ફ્રોડના, અને ક્યારે કોણ શિકાર બને એ નક્કી હોતું નથી. દર એક બીજા ઘરમાં એક માણસ સાથે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે રોજે. હું વધારે નહીં કહું, ઓછામાં ઓછા આંકડા કહીશ કે દરેક એક ઘર છોડીને એક ઘરમાં એક માણસના સાથે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે. બહુ મોટી વાત છે. એટલે એના સાથે સાથે જ હું એક જ વસ્તુ કહીશ કે દરેક ઘરમાં એક માણસ એવો હોવો જોઈએ જેને સાયબર માટે શું અવેરનેસ રાખવી ને એ ખબર હોવી જોઈએ. સાચી વાત છે. આપણા ઘરમાં જેમ કહેવાય હોય ને કે ભાઈ મારા ઘરમાં એક વડીલ છે જેમને ખબર છે કે ભાઈ મારું બેંક એકાઉન્ટ ક્યાં છે, મારું ઇન્સ્યોરન્સ કયું લીધેલું છે, મેં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં મને કરવાના છે. એવી રીતે એક માણસ હોવું જોઈએ જેને સાયબર ક્રાઇમથી બચવું, એના માટે શું કરવું જોઈએ એ એક માણસને ખબર હોવું જોઈએ, તો એ ઘરમાં બીજા માણસોને મદદ કરી શકે. પણ ઘણીવાર ધ્રુવભાઈ એવું થતું હોય છે કે લોકો જોડે સાયબર ફ્રોડ થતું હોય ને તો લોકો પોલીસ જોડે જતા ડરે છે. શું ખરેખર પોલીસ કોઈ કેસમાં પડતી નથી, કે કોઈ નાના મોટા કેસમાં નથી પડતી, કે પછી શું રીઝન હોઈ શકે કે લોકો પોલીસ ચોકી સુધી નથી જતા? પ્રોબ્લેમ એ નથી. માણસને એક વસ્તુ સમજવી જોઈએ કે પહેલાં ભારત અલગ હતું ને હવે આજની ડેટમાં ભારત અલગ થઈ ગયું છે. પહેલાં સ્થિતિઓ એવી હતી કે ત્યારે લોકો બીતા હતા, બટ ગુજરાતમાં તમે વર્ષોથી જોતા આવશો ને તો ગુજરાત પોલીસની અગર વાત કરીએ તો ગુજરાત પોલીસમાં મેં જ્યાં સુધી તક જોયું છે તો સાધારણ તમારા સાથે પણ કંઈક દુર્ઘટના બની હોય ને તો ગુજરાત પોલીસ આવીને ઊભી રહે છે. આજે એવું જરૂરી નથી કે સાયબર જેવી વિષય માટે ને આ ઊભી રહેતી હોય. હા, આ અમુક એવા લોકો છે જે લોકોને ક્યારેક એમનો રસ્તો ના મળ્યો હોય ત્યારે એમના એવા ફીડબેક હોય છે કે ભાઈ અમને ગુજરાત પોલીસે મદદ નહીં કરી, બટ એવું નથી. તમે જ્યારે એક રિપોર્ટ લખાઈને આવો છો, બહુ લોકો એવા વ્યક્તિ હોય છે જેમને હોય છે કે ભાઈ મેં હમણાં રિપોર્ટ લખાઈ છે અને મને હમણાં રસ્તો જોઈએ છે. ગુજરાત પોલીસ એક તંત્ર છે, ગુજરાત પોલીસ પણ એક સિસ્ટમનું પાર્ટ છે. સિસ્ટમ બહુ બધી ઓર્ગેનાઇઝેશન, બહુ બધી એજન્સીઓ મળીને ચલાવતી હોય છે. તો આજે જ્યારે પૈસાને લઈને કોઈ ફ્રોડ આવે છે તો ગુજરાત પોલીસના હાથ ત્યાં સુધી તક બંધાયેલા છે. આજે ગુજરાત પોલીસ કોઈ બેંકને એવું ના કહી શકે કે તમે આને પૈસા પાછા આપી દો. એની એક પ્રોપર પ્રોસેસ હોય. એમને કોર્ટમાં જઈને પ્રોસિડિંગ્સ કરવી પડે, એમને કોર્ટમાં જજ સાહેબના સામે બેસીને આખું રિપોર્ટ ફાઇલ કરીને બતાવવું પડે કે ભાઈ આ માણસ સાથે સાચે સાયબર ફ્રોડ થયો હતો, અને જેનાથી સાયબર સેલ એક પ્રોપર લેટર પછી બેંકને રિલીઝ કરે છે. તો જે માણસોને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય છે, એની શું સિસ્ટમ છે, એની શું પ્રોસેસ છે, અગર એ વિગતો નથી તો એમને એ જ લાગશે કે ભાઈ અમને પોલીસ મદદરૂપ નહીં થઈ રહી છે. આજે પહેલાં એક એવું હતું કે ખાલી આખા શહેરમાં અમદાવાદમાં એક જ સાયબર સેલમાં જ ખાલી એક એવી વસ્તુ હતી કે તમે સીધું જઈને ત્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન કરી શકતા હતા. પણ એને ઓર્ગેનાઇઝ કરવું, જેમ જેમ સાયબર ક્રાઇમ વધ્યું આપણા ત્યાં જે પોલીસ સ્ટાફ છે એ પણ વધારવામાં આવ્યા. પહેલાં સાયબર ક્રાઇમની એટલી ભરતીઓ નથી થતી હતી. હવે ફરજિયાત કમ્પલસરી દર પોલીસ સ્ટેશનમાં એક માણસ એવો હશે, પોલીસ ઓફિસર, જેને સાયબર માટે જ સ્પેશિયલી મૂકવામાં આવ્યો હશે. પહેલાં સાયબર એક્સપર્ટોને એવી મદદરૂપ લેવામાં નહીં આવતું હતું. હવે તો સરકારની સિસ્ટમ એવી છે કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર સાયબર એક્સપર્ટો મૂકવામાં આવે છે, ઇન્ટર્નશિપ્સ આપવામાં આવે છે. એટલે એ છોકરાઓને જે ટ્રેન થયેલા છે એમનું પણ મદદરૂપ લઈ રહ્યા છે, જેનાથી કન્વિક્શન રેટ વધે, ઇન્વેસ્ટિગેશન જલ્દી સ્પીડમાં થાય. અને એનાથી પણ મોટી વાત કરું ને તો જે આપનો પ્રશ્ન હતો કે નાની રકમો માટે સાયબર સેલ રિએક્ટ નહીં કરતું, એવું નથી. એની એક સિસ્ટમ બની છે કે ₹1,00,000 સુધી તકનો કોઈ પણ ફ્રોડ છે તો એ તમારા પોલીસ સ્ટેશનમાં જ જાય છે, કારણ કે તમારા પોલીસ સ્ટેશનના અંદર જ સાયબર ક્રાઇમની વ્યવસ્થાઓ આપી દીધી છે. અને ₹1,00,000થી ઉપરના જે હોય છે સીધાના સીધા સાયબર સેલ એનો કોલ ડાયવર્ટ થાય છે. જે સાયબર સેલનો ફિનાન્શિયલ ફ્રોડની હેલ્પલાઇન નંબર છે એ કેન્દ્ર સરકારમાંથી રન થાય છે 1930. તેના દરેક રાજ્યોમાં એના સેન્ટર બનેલા છે. આપણા ત્યાં ગુજરાતમાં ગાંધીનગરમાં CID ક્રાઇમમાં એનો સેન્ટર બનાવવામાં આવ્યો છે 1930. એટલે તમે 1930 પર જ્યારે પણ કોલ કરશો તો તમારો પહેલાં કોલ ત્યાં જ હશે. એ ત્યાંથી ડાયવર્ટ થશે કે તમે કયા પિનકોડથી કોલ કર્યો છે, તમારા નિયર બાય પોલીસ સ્ટેશનમાં કોલ આવશે અને ત્યાંથી એ ઇન્વેસ્ટિગેશન શરૂ થશે. આની એક આખી પ્રોસેસ છે. હા, આજે તમે આવું કહો કે તમારા ત્યાં સાયબર અટેક થઈ ગયું છે અને સાયબર સેલ ઓન ધ સ્પોટ ડિસિઝન ના લેતી હોય કે ઓન ધ સ્પોટ સપોર્ટ ના કરતી હોય તો તમે એવું કહી શકો છો કે ગુજરાત પોલીસ સપોર્ટ નહીં કરી રહી છે. મેં બહુ બધા એવા લોકો પણ જોયા છે, હું ફરીથી નામ નહીં લેવા માંગીશ,
બટ અમદાવાદની જ બહુ મોટી એવી હોસ્પિટલ હતી જેમના ત્યાં સાયબર એટેક થયું, એમના બધા સર્વર બંધ થઈ ગયા હતા અને એમનો અમને ફોન આવ્યો હતો. અમે પણ અમારી સંસ્થા રીતે એમને કહી શકતા હતા કે સાહેબ અમે તમને કામ કરી આપીએ, બટ એમનો જે ફ્રોડ હતો એ બહુ મોટો હતો. એટલે અમે એમને જાણ કરી કે તમે જાઓ સાયબર સેલમાં જઈને તરત જ જાણ કરો, એ તમને તરત ઓપરેટ કરશે. એમને સાયબર સેલને જેમ જ કોન્ટેક્ટ કર્યો, એના 2 કલાકમાં સાયબર ક્રાઇમમાં સેલમાં જે બેસેલા એક્સપર્ટો હતા એ તરત એ હોસ્પિટલમાં જઈને એમના સર્વરનો ફોરેન્સિક કરવા લાગ્યા. એમને ડેટા રિકવર કરાવવાની આખી મદદરૂપ કરી અને એમના સિસ્ટમો ફરીથી ઓન થયા. એટલે પોલીસ એની જગ્યાએ કામ કરે છે, પોલીસ એની જગ્યાએ કામ કરે છે, એ લોકો પણ એમની સિસ્ટમ ને એમની પ્રોસેસના પ્રમાણે કામ કરતા હોય છે. પણ એમને ખબર છે કે ક્યારેક કોઈ સિરિયસ કેસ છે તો એમને તરત જ આજે બોલવા માટે એક નાની વસ્તુ છે. હું આજે એક સિમ્પલ એક્ઝામ્પલ કહું. રાજકોટમાં જે સીસીટીવી વાળો રેકેટ આખું થયું હતું કે વિડીયો બનાવતા હતા, એ જ્યારે પોલીસને નજરમાં આવ્યું, બનાવ તો રાજકોટમાં બન્યો હતો બટ એનો કેસ સોલ્વ કર્યો હતો અમદાવાદ સાયબર સેલે. એવું નથી કે ગુજરાતમાં કે જે શહેરમાં ક્રાઇમ થાય છે તો એ શહેરની પોલીસ જ કામ કરશે. આખી ગુજરાત પોલીસ જોડાઈને કામ કરી રહી છે. અમદાવાદ સાયબર સેલમાં લવીના મેડમે આખો કેસ સોલ્વ કર્યો હતો અને નાના જ સમયમાં, એવું પણ નહીં કે 1 અઠવાડિયું કે 1 મહિનો લીધું હોય, વિધિન ફ્યુ અવર્સ એ આખા માણસો પકડવામાં આવ્યા હતા જેમને આ કાંડ કર્યો હતો. બિલકુલ. ધ્રુવજી અમારી સાથે જોડાયા અને આજના સાયબર ફ્રોડને લઈને જે પણ મુદ્દાઓ હતા ખૂબ સરસ ચર્ચા કરી, માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો ઘણા એવા મુદ્દા રહ્યા છે કે જેની આપણે ચર્ચા કરતા હોય છે, પરંતુ એમાંનો એક સાયબર ફ્રોડનો મુદ્દો જે ખરેખર અગત્યનો મુદ્દો છે, કારણ કે આજકાલ ગુજરાતમાં આ પ્રકારના કેસ ખૂબ જ વધી રહ્યા છે. જેમ ધ્રુવજીએ કહ્યું કે આપણે જે સતર્ક રહેવાની જરૂર છે, જો આપણે જે સતર્ક સાવચેત રહીશું તો કદાચ આપણી સાથે બનાવ બનતો અટકી જશે. નમસ્કાર.